મિત્રો ચર્ચા કરી આપણે લુઈસ બિંદુ નિરૂપણ मतलब કે કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એને આપણે બિંદુ સ્વરૂપે દર્શાવીએ અને મોલેક્યુલ અણુ કેવી રીતે બને છે એનું એક બિંદુ નિરૂપણ આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ। પહેલી વાત તો એ કે પદાર્થો જે આપે છે જરા જોઈ લઈશું। H2S SiCl4 BeF2 કાર્બોનેટ આયન CO3 -2 HCOOH H2 O2 ઓઝોન એટલે કે O3 NF3 અને HNO3 તમને આપેલા જે પણ મોલેક્યુલ્સ છે એમાં રહેલા તત્વો જે છે એના ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન मतलब કે ઇલેક્ટ્રોન રચના ખબર હોવી જોઈએ। દાખલા તરીકે તમને કહું H2S તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 છે, બાહ્યતમ કક્ષામાં માત્ર એક ઇલેક્ટ્રોન છે। સલ્ફરની વાત કરીએ તો સલ્ફર 16 નંબર પર આવે, 16 એનો પરમાણુ ક્રમાંક છે એટલે કેવી રીતે બોલીશું 1s2 2s2 2p6 3s2 3p4 તો અહીંયા હું લખીશ you can see 10 નંબર 1s2 2s2 2p6 એટલે નિયોન થઈ ગયો અને ત્યારબાદ 3s2 3p4 મિત્રો બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન દેખાયા તો સલ્ફર પાસે 6 ટપકા હોવા જોઈએ। સલ્ફર પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 6 ની અંદર પણ યુ કેન સી બરાબર શાંતિથી વિચાર કરીએ તો ખબર પડે કે 3s કક્ષક આ પ્રકારની છે અને 3p કક્ષક આ પ્રકારની છે। 3s માં કેટલા 2, 3p માં 4, 1 2 3 અને 4 ચલો મને કહો આ અબંધકારક ઇલેક્ટ્રોન, આ પણ અબંધકારક ઇલેક્ટ્રોન, આ બોન્ડિંગ ઇલેક્ટ્રોન આ બંધમાં ભાગ ભજવશે એટલે સલ્ફર પાસે આપણે આવી રીતે જો બે ટપકા જે બે ચાર જે જોડિયા છે અને પેલા બે છૂટા છે આને આપણે બતાવી શકીએ સલ્ફર તરીકે બિંદુ નિરૂપણ દ્વારા। સલ્ફર આપણે આવી રીતે બતાવ્યો। ચલો મને કહો હાઇડ્રોજન ને બતાવવો હોય તો ઓન્લી વન, હાઇડ્રોજન પાસે એક જ ટપકું હાઇડ્રોજન ને બતાવ્યો। ચલો SiCl4 એક કામ કરીએ H2S તો પહેલા બનાવી દઈએ એટલે આપણને થોડો અંદાજ આવી જાય। ચલો H2S કેવી રીતે બનશે H2S now how it will be formed you can see બે હાઇડ્રોજન વચ્ચે સલ્ફર પાસે 6 ટપકા मतलब કે સલ્ફરની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 6 તો હું એને બતાવવા પ્રયત્ન કરીશ આવી રીતે બરાબર you can see એક આ બાજુ આવશે અને એક આ બાજુ। ચલો હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે તો હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન હું ચોકડી સ્વરૂપે દર્શાવી શકું છું। હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન ચોકડી સ્વરૂપે ચલો મને કહો સલ્ફરની પાસે અષ્ટક પૂર્ણ થઈ ગયું ક્લિયર આવી રીતે તમારો H2S બન્યો કેવાય પરફેક્ટ રાઈટ છે। પેલા બે જે પડી રહ્યા બે ઇલેક્ટ્રોન એ અબંધકારક ઇલેક્ટ્રોન છે એ બંધ બનાવવામાં ભાગ ભજવતા નથી। જે ઇલેક્ટ્રોન બંધમાં ભાગ ભજવે છે એને આપણે બંધકારક ઇલેક્ટ્રોન તરીકે મિત્રો ઓળખીએ છીએ। તો આ એક પેર થઈ આ બીજી પેર થઈ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની બે પેર આવી અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પણ બે પેર આવી। ચલો SiCl4 મિત્રો Si એટલે સિલિકોન, સિલિકોન નો નંબર 14 હોય કેવી રીતે હા હી લી બી બ ક ન ઓ ફ ની ના માંગુ ઓલ સે એટલે 14 નંબર આવશે। 14 નંબર પર તમારો સિલિકોન એનું ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કરતા પહેલા જોઈ લઈએ 14 નંબર એટલે 10 પર કોણ આવે નિયોન, બહાર કોણ છે 3s2 3p2 10 એટલે 12 એટલે 14 થઈ ગયા। તો સિલિકોન પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન। ચલો હવે મને કહો અહીંયા સિલિકોન પાસે 4 ઇલેક્ટ્રોન છે 1 2 3 4 you can see વાસ્તવમાં શું થાય તો કે સાહેબ સિલિકોનમાં 3s કક્ષકમાં
3p કક્ષકમાં, ચલો 3s માં 2, 3p માં 1 એટલે એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને 3p માં જાય તો હવે આની પાસે કેટલા ઇલેક્ટ્રોન રે મિત્રો? 1 2 3 4. એટલા માટે મેં સલ્ફરને આવી રીતે બતાવ્યો છે, રાઈટ? ઉત્તેજિત અવસ્થામાં એક ઇલેક્ટ્રોન 3s માંથી 3p માં ગયો એટલે બધા જ કેવા બની ગયા? બોન્ડિંગ ઇલેક્ટ્રોન. સિલિકોનની આવી છે. ક્લોરીનની રચના કેવી છે? ચલો, ક્લોરીન 17 નંબર પર છે. 17 નંબરનો ક્લોરીન શું કરશે? જરા ધ્યાનથી જુઓ. 1s2 2s2 2p6 3s2 3p5 એટલે તમે લખશો અહીંયા નિયોન 3s2 3p5. 3s કક્ષકમાં 2, 3p માં 5, 1 2 3 4 અને 5. યુ કેન સી 2 2 4 2 6 અને 1 7. 7 ઇલેક્ટ્રોન છે. ક્લોરીનમાં 7 ઇલેક્ટ્રોન આવી રીતે બતાવી શકું. 2 2 4 2 6 અને 1 7. સેટ ડાર્ક કરી દઉં છું. અને આ બેને જોડીને મારે SiCl4 બનાવવાનું છે. બરાબર? એકદમ ઈઝી છે. ચલો, SiCl4. હું સિલિકોનને ધારો કે સિલિકોનના ટપકાઓને ચોકડી તરીકે બતાવું તો એક ચોકડી, બીજી, ત્રીજી અને ચોથી. ક્લોરીનના ટપકા 7. તો લો 2 2 4 2 6 7મો બોન્ડિંગમાં ગયો, રાઈટ? 2 2 4 2 6 7મો બોન્ડિંગમાં. 2 2 4 2 6 7મો બોન્ડિંગમાં. 2 2 4 2 6 7મો બોન્ડિંગમાં. ચલો મને કહો, હવે હું આને સેટ ડાર્ક કરી દઉં. જે ઇલેક્ટ્રોન દેખાતા નથી, જે ટપકા જોઈ શકાતા નથી, એનો હું સેટ ડાર્ક કરી દઉં છું. રાઈટ છે? ઓકે. ચલો, હવે ક્લોરીનનું અષ્ટક પૂર્ણ. ક્લોરીનનું અષ્ટક પૂર્ણ. અહીંયા પણ ક્લોરીનનું અષ્ટક પૂર્ણ. અહીંયા પણ પૂર્ણ. હવે સિલિકોનની આસપાસ 8 થઈ ગયા. એનું પણ અષ્ટક અહીંયા મિત્રો પૂર્ણ થઈ જાય છે. આ તમારો SiCl4 તૈયાર થઈ ગયું. H2H SiCl4 BeF2. Now you tell me about BeF2. મિત્રો, Be એટલે બેરિલિયમ. બેરિલિયમ 4 નંબર પર આવે. 1s2 2s2. 1s ને બતાવીએ છીએ આપણે આવી રીતે, 2s ને બતાવીએ છીએ આવી રીતે. 1s માં 2, 2s માં 2. રાઈટ? હા, હી, લી, બી. 1s2 2s2 એટલે બેરિલિયમ પાસે બહારની કક્ષામાં કેટલા? બહારની કક્ષામાં 2. એટલે હું લખીશ બેરિલિયમ પાસે 1 ઇલેક્ટ્રોન અને બીજું ઇલેક્ટ્રોન. ચલો, એવી રીતે ફ્લોરીન આવશે. ફ્લોરીન 9 નંબર પર છે મિત્રો. ફ્લોરીન 1s2 2s2 2p5. બહારની કક્ષામાં કેટલા આયા? 7. 7 આયા એટલે બતાવીએ કેવી રીતે. યુ કેન સી 1s ને 2s અને 2p. 2s માં 2, 2p માં 5, 1 2 3 4 અને 5. તો ફ્લોરીન કેવો હશે? ફ્લોરીન પાસે 2 2 4 2 6, 2 2 4 2 6 અને એક ટપકું છૂટું હશે. આનો મતલબ કે તમારી પાસે ફ્લોરીનમાં 7 ઇલેક્ટ્રોન, 7 ટપકા, એમાં 3 પેર, 3 કેવી અબંધકારક ઇલેક્ટ્રોનિક બની પેર અને એક બોન્ડિંગ ઇલેક્ટ્રોન. Be જોડે F ને સેટ કરીએ. યુ કેન સી Be વચ્ચે લઈ લઈએ. Be નું એક ટપકું અહીંયા અને એક ટપકું અહીંયા. ફ્લોરીનની 7 ચોકડીઓ 2 2 4 2 6 7ની અંદર. 2 2 4 2 6 7ની અંદર. ફ્લોરીનનું અષ્ટક કમ્પ્લીટ પૂર્ણ થઈ ગયું. પણ બેરિલિયમનું થતું. આ રીતે તમે H2S
SiCl4 અને BeF2 બતાવી શકો છો. ત્યારબાદ CO3-2. મિત્રો કાર્બન તો આપ જાણો જ છો, કાર્બનની ઇલેક્ટ્રોન રચના 6 નંબર પર 1s2 2s2 2p2. બહારની કક્ષામાં કેટલા? 7. 2 અને આ બાજુ જોઈ લઈએ. ચલો 2 એટલે મારે બતાવવા પડે 2. 2p માં 1 અને 1. પણ મિત્રો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને 2s માંથી કઈ જશે? 2p માં. એટલે મારે આવી રીતે બતાવી દેવું પડશે, ઇલેક્ટ્રોન અહીંથી કાઢી નાખવું પડશે. તો કાર્બન પાસે બહારની સાઈડ 4 ટપકા જોવા મળે. એટલે કાર્બન આપણને આ ટાઈપનું જોવા મળે. કાર્બન. એવી રીતે ઓક્સિજન, આપ સૌ જાણો છો કે ઓક્સિજન એટલે 8 નંબર. 8 નંબર પર ઓક્સિજન બતાવવો હોય તો મારે આવી રીતે બતાવવો પડે. 1s2 2s2 2p4 એટલે આ 2s, બહારની સાઈડ 2s, આ બહારના ઇલેક્ટ્રોન કહેવાય, રાઈટ? અને આ 1s વાળા અંદરના કહેવાય. 2 ક્વોન્ટમ નંબરમાં 6 ઇલેક્ટ્રોન, 2 અહીંયા ભર્યા અને 4 અહીંયા. એમાંથી પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. ચલો મિત્રો મને કહો, હું આમાં શું કરી શકું? ઓક્સિજનમાં 6 ટપકા રજૂ કરવાના, એમાં 2 કેવા? નોન બોન્ડિંગ અને 2 કેવા? બોન્ડિંગ. આ થઈ વાત ઓક્સિજનની. હવે મારે બતાવો છે કાર્બોનેટ એટલે કે CO3-2. તો CO3-2 નો મોલેક્યુલ વાસ્તવમાં આ ટાઈપનો છે. આ CO3-2 નો મતલબ એક માઇનસ અહીંયા, એક માઇનસ અહીંયા. કાર્બનની વેલેન્સી કેટલી? 4. મિત્રો કાર્બન કેટલા બોન્ડ બનાવી શકે? 4 બોન્ડ બનાવી શકે. એ તમે જોઈ શકો છો, અહીંયા બોન્ડ બની ગયા. ઓક્સિજનની કેપેસિટી બોન્ડની કેટલી? 2. કેમ? તો કે ઓક્સિજન પાસે 2 બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા ઓક્સિજને બોન્ડની કેપેસિટી કરતા ઓછા બોન્ડ બનાવ્યા છે એટલે માઇનસ ચાર્જ આવશે. બોન્ડની કેપેસિટી ઓક્સિજનની કેટલી હોય? 2. ઓક્સિજન 2 બોન્ડ બનાવી શકે, એક અહીંથી અને એક અહીંથી. પણ તમે જોઈ શકો છો અહીંયા બોન્ડ બનાવવાની કેપેસિટી કરતા ઓછા ઇલેક્ટ્રોન છે. એટલે જ્યારે બોન્ડની કેપેસિટી કરતા ઓછા બોન્ડ બન્યા હોય ત્યારે માઇનસ ચાર્જ આવે, અને બોન્ડની કેપેસિટી કરતા વધારે બોન્ડ હોય ત્યારે પ્લસ ચાર્જ આવે. બોલો ઓકે? ચલો જોઈએ હવે આનું સ્ટ્રક્ચર. યુ કેન સી ઓક્સિજન મેં અહીં લખ્યો, કાર્બન અહીં લખ્યો, ઓક્સિજન અહીં લખ્યો, બીજો એક ઓક્સિજન અહીં લખ્યો. હવે કાર્બનની ઇલેક્ટ્રોન રચના જોતા માલુમ થાય કે 4 ટપકા હોવા જોઈએ. એક અહીં આપ્યો, એક અહીં આપ્યો, રાઈટ? ચલો 2 અહીં આપ્યા. કાર્બને 4 બોન્ડ બનાવવા માટે ઇલેક્ટ્રોન ડોનેટ કરે. હવે ઓક્સિજનની વારી આવી. સાહેબ ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. તો લો આ ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન માંથી 4 દેખાઈ ગયા અને 2 બોન્ડમાં આવ્યા. એટલે આ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ. યુ કેન સી ઓક્સિજનની આસપાસ 2 4 2 6 અને 2 8 થઈ ગયા. હવે આ ઓક્સિજનની વારી. આ ઓક્સિજન પાસે 6 ટપકા હોવા જોઈએ. તો લો 2 2 4 1 5 બરાબર, અને 1 6. કેમ કે એક બોન્ડ નથી બનાવ્યો, રાઈટ? આ ઓક્સિજને એક બોન્ડ બનાવી નાખ્યો. હવે પેલી બાજુ આ ઓક્સિજનની વારી 2 2 4 ને 1 5. -1 ચાર્જ નો મતલબ શું? એક ઇલેક્ટ્રોન વધારે. તો લો એક ઇલેક્ટ્રોન અહીં વધારે, માઇનસ નો મતલબ એક ઇલેક્ટ્રોન વધારે. તો અહીંયા તમારે 2 2 4 ને 1 5 ને 1 6 બરાબર. આટલા તો હતા જ, એક ઇલેક્ટ્રોન વધારે એટલે આની ઉપર માઇનસ ચાર્જ આવ્યો, આની ઉપર માઇનસ ચાર્જ આવ્યો. બોલો ક્લિયર? ફરી આ કાર્બને 4 ચોકડી આપી, 2 આ બાજુ 1 અને 1 એટલે કાર્બનની વાત પૂરી. આ ઓક્સિજન 6 2 2 4 ને 2 બોન્ડિંગમાં. આ ઓક્સિજનની વાત આવી તો 2 નોન બોન્ડિંગ પેર પડી રહી, મતલબ કે અબંધકારક. એક બંધમાં ગયું ટપકું અને એક પડી રહ્યું. 2 2 4 એક બંધમાં ગયું ને એક ટપકું પડી ગયું. હવે મેં એક એક્સ્ટ્રા ટપકું અહીંયા કેમ બતાવ્યું? જરા ધ્યાનથી જુઓ. કેમ કે આપણા કાર્બોનેટના મોલેક્યુલમાં માઇનસ ચાર્જ છે
માઇનસ ચાર્જ મતલબ એક ઇલેક્ટ્રોન વધારે, તો એક ઇલેક્ટ્રોન અહીંયા વધારે, અહીંયા વધારે. આવી રીતે તમારો મોલેક્યુલ બની ગયો કયો? CO3-2, રાઈટ. એમાં ઓક્સિજનનું અષ્ટક અહીંયા પૂર્ણ થયું, કાર્બનનું અષ્ટક અહીંયા પૂર્ણ થયું, આ ઓક્સિજનનું અહીંયા પૂર્ણ થયું અને આ ઓક્સિજનનું પણ અહીંયા પૂર્ણ થયું. આને કહેવાય કાર્બોનેટ. ત્યારબાદ મિત્રો HCOOH. પહેલી વાત તો એ કે આપણને ખબર છે કે C ની રચના શું છે, હાઇડ્રોજનની રચના શું છે અને ઓક્સિજનની રચના શું છે, પણ સ્ટ્રક્ચર આ પ્રકારનું છે HCOOH, રાઈટ. આને મારે ફોર્મ કરવું છે, બનાવવું છે. કેવી રીતે બનશે જરા જોઈએ. હાઇડ્રોજનને હું ટપકું કહું તો કાર્બનને ચોકડી કહેવી પડે, તો પછી આ બેને ટપકા કહી દઈએ, આને ચોકડી કહેવી પડે, રાઈટ. ચલો, હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન. હું અહીંયા ચોકડી બતાવું છું હાઇડ્રોજનની. તો કાર્બનના 4 ટપકા, 2 અહીંયા, 1 અહીંયા અને 1 અહીંયા. કાર્બનના 4 ટપકા પૂરા. ઓક્સિજન, ચલો ઓક્સિજનને હું અહીંયા ચોકડી સ્વરૂપે રજૂ કરું છું. તો ઓક્સિજનની 4 ચોકડીઓ, 2 બોન્ડિંગમાં જશે, રાઈટ. ચલો, એટલે આ ઓક્સિજનનું અષ્ટક બિલકુલ કમ્પ્લીટેડ. આ ઓક્સિજનને હું ચોકડી તરીકે બતાવું તો 2, 2, 4, 5મી અહીંયા, 6ઠી અહીંયા. ચલો, આ ઓક્સિજનનું અષ્ટક અહીંયા પૂર્ણ થશે. કેમ? તો કે હાઇડ્રોજનનું એક ટપકું છે, હાઇડ્રોજનનું એક ટપકું. તો વિચારો, આ હાઇડ્રોજનને ટપકા સ્વરૂપે બતાવ્યો એટલે ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ. ચલો, અહીંયા કાર્બનનું 2, 2, 4, 2, 6, 2, 8. કાર્બનનું અષ્ટક પણ બિલકુલ પૂર્ણ. હાઇડ્રોજનનું, બોલો ક્લિયર? આવી રીતે દરેક તત્વો અષ્ટક પૂર્ણ કરે છે સિવાય હાઇડ્રોજન. કેમ કે હાઇડ્રોજન પાસે માત્ર એક જ ઇલેક્ટ્રોન છે, એ એકની ભાગીદારીથી મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન ધરાવી શકે. આ થઈ વાત HCOOH ની. ત્યારબાદ મિત્રો H2 નું મોલેક્યુલ યુ કેન સી વેરી વેલ. કંઈ ખાસ છે નહીં, હું બતાવું છું H2 કેવી રીતે બને. આ હાઇડ્રોજન, બાજુમાં હાઇડ્રોજન, એકને હું ટપકું કહી દઉં તો બીજાને હું ચોકડી કહી શકીશ. આ H2 નો અણુ થયો, રાઈટ છે. એવી રીતે O2 મિત્રો, O2 ઓક્સિજન, એક ઓક્સિજન સાથે બીજો ઓક્સિજન. ચલો, રાઈટ. ઓક્સિજન પાસે 6 ટપકા હોય, એમાં 2 અબંધકારક, 2 અબંધકારક. ચલો, 2 છૂટા હતા, એમાંથી એક ટપકું એટલે કે એક ઇલેક્ટ્રોન સામે બોન્ડિંગમાં ગયો. સામે પણ 6 ટપકા એટલે મેં એને ચોકડી જોડ બતાવ્યા. અને 2 ચોકડીઓ સામેની સાઈડ આવશે બોન્ડિંગ કરવા માટે, બોન્ડ બનાવવા માટે. તો આ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ. એવી રીતે આ ઓક્સિજનનું અષ્ટક પણ કમ્પ્લીટ પૂર્ણ. આ થઈ વાત H2 અને O2 ની. ત્યારબાદ મિત્રો ઓઝોન NF3HNO3 ત્રણ બતાવવાના છે. ઓઝોનને આપણે કહીએ છીએ O3. O3 કેવી રીતે બને? એક ઓક્સિજન, બીજો ઓક્સિજન, ત્રીજો ઓક્સિજન. જરા ધ્યાનથી જોઈશું આપણે. ઓઝોનનો અણુ વાસ્તવમાં આ ટાઈપનો હોય, O ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O ની બોન્ડ બનાવવાની કેપેસિટી માત્ર 2 ની છે, છતાં આ ઓક્સિજને 3 બોન્ડ બનાવ્યા, મતલબ કે ઉપર પ્લસ ચાર્જ આવશે. આ બોન્ડની બોન્ડ કેપેસિટી ઓક્સિજનની 2 ની છે, છતાં આ ઓક્સિજન માત્ર એક બોન્ડ બનાવ્યો, એટલે બીજો આવશે ખાલી, એટલે માઇનસ ચાર્જ. આનો મતલબ એવો થયો મિત્રો કે બોન્ડ કેપેસિટી કરતા ઓછા બોન્ડ હોય એવા પરમાણુ પર માઇનસ ચાર્જ, અને બોન્ડ કેપેસિટી કરતા વધારે બોન્ડ બની ગયા હોય એવા ઉપર પ્લસ ચાર્જ. તો મેં અત્યારે આ બતાવ્યું. ચલો, હવે હું આનું સ્ટ્રક્ચર લુઈસ બિંદુ નિરૂપણથી બતાવવા પ્રયત્ન કરું. ચલો, આ ઓક્સિજન જેને આપણે ટપકા સ્વરૂપે બતાવીએ. ચલો, 2
2 4 બે બોન્ડ બનાયા એટલે એને 1 અને 1 એટલે હવે 2 ઇલેક્ટ્રોન ડોનેટ કર્યા એટલે કે આપ્યા દાનમાં બોન્ડિંગમાં આપ્યા આ ઓક્સિજન પાસે ચલો હું બતાવું છું ચોકડી આ ઓક્સિજન પાસે વાસ્તવમાં આવી રીતે ચોકડીઓ હોવી જોઈએ 4 સમજો 4 અને 5મી અને 6ઠી બોન્ડિંગમાં આપી દીધી બરાબર પણ એની પાસે પ્લસ ચાર્જ છે મતલબ ઇલેક્ટ્રોન એક ઓછો કરી દેવાનો મેં અત્યારે એક ઇલેક્ટ્રોન ઓછું કરી દીધું ચલો રાઈટ અચ્છા આ ઓક્સિજનની વાત કરું છું માઇનસ ચાર્જ વાળો એની પાસે ધારો કે મેં ટપકા આપ્યા ઓક્સિજન પાસે 4 એક ટપકું એને બોન્ડિંગમાં આપ્યું ચલો એક ટપકું અણુ બોન્ડિંગમાં હતું એટલે અહીંયા એટલે આ ઓક્સિજનના 6 ટપકા 2 2 4 5 અને 6 આ ઓક્સિજન એની પાસે 6 ટપકા હોવા જોઈએ 2 2 4 5 તો હવે શું કરીશું મિત્રો તો હવે આ જે ટપકું વધારાનું છે અહીં આવી જશે એનો મતલબ કે 2 2 4 ને 5 ને 6 તો હતા જ અને એક ઇલેક્ટ્રોન અહીંથી ઉચકીને અહીં મૂકી દઈએ તો તમારા આ ઓક્સિજનનું અષ્ટક કમ્પ્લીટ પૂર્ણ થઈ ગયું અને તેની પાસે ઇલેક્ટ્રોન 6 હોવા જોઈએ એની જગ્યાએ કેટલા થઈ ગયા 7 7 એટલે પોતાના 7 એટલા માટે નેગેટિવ ચાર્જ અને આની પાસે 6 હોવા જોઈએ એના કરતા 2 અને 2 4 અને 5 જ છે એટલા માટે એક ઇલેક્ટ્રોન ઓછો છે મિત્રો કયો ચાર્જ આવશે પ્લસ ચાર્જ આ ઓક્સિજન એની પાસે ઇલેક્ટ્રોન વધારે નથી કે ઓછા નથી બોલો ઓકે હવે આને મારે રજૂ કરવું છે આવી રીતે કમ્પ્લીટ આવી રીતે ઓઝોનનો મોલેક્યુલ રેડી થશે આ પ્લસ ચાર્જ વાળો છે અને આ માઇનસ ચાર્જ આવી રીતે ઓઝોનનો અણુ પ્રાપ્ત થાય મિત્રો એવી રીતે NF3 ચલો NF3 નાઇટ્રોજન ફ્લોરીન આપ સૌ જાણો છો કે નાઇટ્રોજન પાસે 5 ટપકા હોય એમાં 2 અહીંયા 1 બોન્ડિંગમાં ગયો ફ્લોરીન પાસે 7 ટપકા એમાંથી મેં ચોકડી તરીકે બતાવ્યા અને એક ચોકડી અંદર ફ્લોરીન પાસે અષ્ટક પૂર્ણ નાઇટ્રોજન પાસે 2 2 4 2 6 2 8 નાઇટ્રોજનનું પણ કમ્પ્લીટ પૂર્ણ આવી રીતે મિત્રો બન્યો NF3 નો અણુ ત્યારબાદ બનાવીએ HNO3 નો અણુ ચલો HNO3 નો જે મોલેક્યુલ છે એ કેવો દેખાય છે સમજાવી દઉં પહેલા તો સાહેબ એમાં ઓક્સિજન નાઇટ્રોજન સાથે બોન્ડિંગ કરે આવી રીતે રાઈટ છે HNO3 આવી રીતે એનો મોલેક્યુલ કમ્પ્લીટ થાય નાઇટ્રોજનની બોન્ડ કેપેસિટી કેટલી 3 નાઇટ્રોજન મેક્સિમમ 3 બોન્ડ બનાવે અહીંયા 3 કરતા યુ કેન સી 2 3 ને 4 નાઇટ્રોજને 4 બોન્ડ બનાવ્યા એટલે ઉપર કયો ચાર્જ આવશે પ્લસ ઓક્સિજનની બોન્ડ કેપેસિટી કેટલી 2 ની જો આ ઓક્સિજને 2 બોન્ડ બનાવ્યા આને પણ આ બાજુ 2 બોન્ડ બનાવ્યા આને માત્ર એક જ બોન્ડ બનાવ્યો છે એટલે એની પર કયો ચાર્જ આવશે મિત્રો માઇનસ ચાર્જ આવશે કયો ચાર્જ આવશે માઇનસ ચાર્જ ઓકે હવે આપણે એનું સ્ટ્રક્ચર રજૂ કરીએ છીએ આવી રીતે યુ કેન સી HNO3 O જોડે N જોડે O જોડે O બાજુમાં H ચલો પહેલી વાત હાઇડ્રોજન પાસે એક ટપકું ઓક્સિજનની 6 ચોકડીઓ એમાંથી 2 2 4 5મી અહીં 6ઠી અહીં એટલે હાઇડ્રોજનનું અષ્ટક કમ્પ્લીટ પૂર્ણ
ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થવાની તૈયારી છે. યુ કેન સી 2 2 4 2 6 અને 1 7. હવે નાઇટ્રોજન એક ટપકું અહીં આવ્યું એટલે ઓક્સિજનનું અષ્ટક કમ્પ્લીટ પૂર્ણ. રાઈટ. ચલો નાઇટ્રોજન 5 બોન્ડ બનાવી શકે, 3 બોન્ડ અને 5 એમાંથી આ નાઇટ્રોજન. ચલો આ બાજુ અહીંયા એને ટપકું આપ્યું છે, નાઇટ્રો ટપકું છે તો અહીંયા એને 2 ટપકા આપ્યા, બરાબર. એક ટપકું અહીંયા આપ્યું. ઓકે. ઓક્સિજનની વાત આવી. ઓક્સિજનના 6 ચોકડીઓ 2 2 4 2 2 4 ને 5 અને હજુ એક ચોકડી એની વધી 2 2 4 ને 5 વધી. રાઈટ છે. ઓકે. હવે શું થશે સાહેબ? નાઇટ્રોજન ઓક્સિજન સાથે બોન્ડિંગ કરે. હવે ઓક્સિજનની 6 ચોકડીઓ 2 2 4 2 6 એટલે આ ઓક્સિજનનું અષ્ટક કમ્પ્લીટ પૂર્ણ. બરાબર. આ ઓક્સિજન પાસે હજુ એક ચોકડી બાકી, કેમ કે જો હું ચોકડી મૂકું તો જ મોલેક્યુલમાંથી ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થાય. હવે નાઇટ્રોજન પાસે કેટલા હોય? 5. યુ કેન સી નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષા આપણે જોઈ ગયા હમણાં. કોઈ જગ્યાએ નાઇટ્રોજન કર્યું તો આપણે ના. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો ખબર પડે 1s2 2s2 2p3. 2s માં 2 આવે, 2s માં 2 આવે અને 2p માં 3 આવે. સિંગલ સિંગલ સિંગલ. હવે મને કહો 5 ટપકામાંથી નાઇટ્રોજને અત્યારે 2 આ બાજુ વાપર્યા, 1 આ બાજુ વાપર્યું, 1 આ બાજુ વાપર્યું, હજુ એક બાકી રહ્યું. તો નાઇટ્રોજનનું એક ટપકું અહીંયા પડી ગયું. હવે આ ટપકું એટલે એક ઇલેક્ટ્રોન અહીં બાકી છે, વધારાનો છે, અને અહીંયા એક ઓછો છે. એટલે શું થશે? નાઇટ્રોજન, જરા ધ્યાનથી જોજો, નાઇટ્રોજનના આ ટપકા 2 3 4 ને 5 એમાંથી એક અહીં જતો રહેશે એટલે ઓક્સિજનનું અષ્ટક કમ્પ્લીટલી પૂર્ણ. 2 2 4 2 6 કેપેસિટી કરતા ઓક્સિજન પાસે, બરાબર સમજો, ઓક્સિજન પાસે ખરેખર 6 ટપકા હોવા જોઈએ પોતાના. અહીંયા કેટલા છે? ચોકડીઓ 7 બની ગઈ એટલે ઉપર ચાર્જ કેવા આવશે? માઇનસ. નાઇટ્રોજન પાસે ટપકા કેટલા હોવા જોઈએ? 5. ખરેખર કેટલા છે? 2 3 ને 4 એટલે નાઇટ્રોજન પાસે શું થશે? નાઇટ્રોજન પાસે પોતાના જે ઇલેક્ટ્રોન છે એમાંનો એક ઓછો છે એટલે ઉપર ચાર્જ આવશે પ્લસ. તો મિત્રો આવી રીતે આપણે લુઈસ બિંદુ નિરૂપણને સમજી શક્યા. યાદ રાખજો, કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના તમને આવડે તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને આધારે એ તત્વની ઉપર તમે બિંદુ અથવા ચોકડી સ્વરૂપે સંજ્ઞા મૂકીને બિંદુ નિરૂપણ કરી શકો છો. અને સ્ટ્રક્ચરની અંદર ખાસ યાદ રાખવાનું, કોઈ પણ મોલેક્યુલ આપ્યું હોય એનું બંધ નિરૂપણ જોઈ લો અને બંધ નિરૂપણ આવડે પછી બિંદુ નિરૂપણ આપણે કરવાનું. જેમ કે જો મેં તમને અહીંયા બંધ બતાવ્યા, બંધનું નિરૂપણ અહીં સમજ્યા, બંધ અહીં સમજ્યા, બંધ અહીં સમજ્યા. બંધનું નિરૂપણ આવડશે તો બિંદુ નિરૂપણ આપણને ઈઝી પડશે. ઓકે.